બધી આપણે આની અંદર એડ કરશું. દહીં આપણે ઉપરથી એડ કરીએ. જે બાજરાનો રોટલાનો ભૂકો કર્યો હતો એ ભૂકો આપણે આની અંદર એડ કરી દઈશું. એ શિયાળામાં તમે આ રોટલો ખાઓ કહેવાય ને તમને ગરમી ચડાવી દે આ રોટલો. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. ઘરની રસોઈમાં સ્વાગત છે તમારું. આખા ગુજરાતમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને ઠંડીનો મોસમ છે. તો આજે મને વિચાર મેં કીધું આજે છે ને ભાઈ રેસીપી તો ઘણી બધી છે, પણ આજે મને બપોરે મન થઈ ગયું. મેં કીધું આજે છે ને ભાઈ વઘારેલો રોટલો આજે બનાવવો છે. તો એના માટે આપણે પહેલાં તો બાજરાના રોટલા જે 5-6 કલાક પહેલાં આપણે બનાવી લીધો હતો. એટલે ઠંડો રોટલો હોય ને એટલે એની મજા કંઈક અલગ જ આવે. તો જો આ છે આપણો બાજરાનો રોટલો. 2 રોટલા આપણે કરી લીધા હતા બપોરના ટાઈમમાં અને અત્યારે સાંજે આપણે બનાવીએ છીએ વઘારેલો રોટલો. હવે એની અંદર શું શું પ્રોસેસ જોશે તમને હું બતાવું અને ઘરે તમે બનાવજો ભાઈ, મોજ આવી જશે. અને અત્યારે મને યાદ આવી ગયા આપણા જે ગોંડલમાં આપણા મિત્ર છે જે ભગીભાઈ જે જાડેજા, જે પોતે લારીમાં ચલાવે છે, દેશી શાક હોય છે અને સાથે સાથે બાપુનો રોટલો તરીકે ત્યાં ઓળખાય છે. આજે એડિટિંગ કરતો હતો એટલે મને એવું લાગ્યું, મેં કીધું આજે હું પણ ટ્રાય કરું ઘરે વઘારેલો રોટલો. અને સાથે સાથે કચ્છવાળા જે બાપુ છે આપણા કચ્છના બાપુ, આશાપુરા નાસ્તા હાઉસ, એ પણ બાપુ રોટલો બનાવે છે. એટલે બધે આજે રોટલો બનાવવાનો છે. કઈ રીતના રોટલો બને છે દહીં સાથે એ તમને બધું બતાવું. એના માટે કેટલી વસ્તુ જોશે એ તમને બતાવી દઉં. તો મિત્રો પહેલા તો આપણે 2 રોટલા જે બપોરના ટાઈમમાં આપણે કરી લીધા હતા એટલે ઠંડા થઈ ગયા છે. અને પ્લસમાં હવે જોશે આપણે આ જે ઘરે બનાવતા હોય લસણ મરચાંની ચટણી છે, ડુંગળી છે, કોથમીર છે, ટમેટા મરચાંની કટકી છે, આદુ લસણ લીમડો અને અમૂલ દહીં ને આટલી વસ્તુ જોશે ને સાથે આપણા જે મસાલા. અને આપણે જે લઈ લીધું છે તપેલું. તપેલાની અંદર જ આપણે બનાવવાનો છે વઘારેલો રોટલો જે કાઠિયાવાડી સ્ટાઇલમાં બને છે આપણો રોટલો. તો હવે આની આપણે પ્રોસેસ કરીએ અને તમને 1 by 1 બતાવીએ. મિત્રો આપણે જે ગેસ ઉપર રાખી દીધું છે તપેલું, તપેલાની અંદર જ આપણે બનાવવાનો છે વઘારેલો રોટલો. તો પહેલાં આપણે તેલ લઈ લેશું. 3 પાવડા જેટલું આપણે તેલ નાખ્યું છે. મિત્રો આપણું તેલ આવી ગયું છે. પહેલાં આપણે થોડી રાઈ લેવાની છે. રાઈથી અને જીરાથી વઘારતા છે. અને આવી ગયું છે ઉપરથી જીરું. ઉપરથી નાખશું આપણે હિંગ. મિત્રો આપણું રાઈ ફૂટી ગઈ છે અને હવે આપણે આ નાખશું આદુ અને લીમડો. પછી આપણે નાખવાની છે જે ડુંગળી જે નાનું કટિંગ કર્યું છે. અને સરખી જે બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી એને પકાવવાની છે. ત્યાં સુધી આપણે એને રોટલાના જે આપણે 2 રોટલા લીધા હતા આપણે એના ભૂકો કરી નાખીએ રોટલાનો. અહીંયા જુઓ આપણે આ રોટલાનો ભૂકો કરી નાખીએ. ત્યાં સુધીમાં આપણી જે ડુંગળી છે ને સતરાઈ જાય. આ રોટલાનો ભૂકો કરી નાખીએ આપણે. આ ઠંડો રોટલો છે ને મીઠો લાગે એટલે ખાવાની મજા અને મોજ જ આવ્યા રાખે. વાડીમાં આવા પ્રોગ્રામ કર્યો હોય બાજરાના રોટલા, મોજ આવી જાય. તો આપણા બાજરાના રોટલાનો ભૂકો થઈ ગયો છે. આવી રીતના ભૂકો કરી નાખવાનો. હવે આને રાખી દઈશું આપણે થોડી વાર. અને હવે આપણે જે મસાલાની જે ચટણી કરી હતી, આ છે આ મસાલાની ચટણી, જે મરચાંની ચટણી, એ થોડીક આપણે વાટકાની અંદર લઈ લઈશું. જેટલું તમે તીખું ખાવાના શોખીન હોય એટલું તમે યુઝ કરી શકો છો. અને સાથે હવે આપણે આની અંદર ઉમેરશું હળદર, થોડી હળદર, ધાણા જીરું, મીઠું, થોડુંક પાણી આપણે એડ કરી દઈએ ઉપરથી. અને હવે નાખીશું આપણે આની ઉપર મસાલો, ગરમ મસાલો જે કહેવાય ને, ઉપરથી આ નાખી દીધો છે આપણે ગરમ મસાલો. મિક્સ કરી નાખીએ આપણે પાણીની અંદર. એટલે આપણી આ જે છે ને ગ્રેવી ટાઈપ થઈ જાય આખું. આવી રીતના ચટણી બનશે ને એટલે ખતરનાક જે આની ગ્રેવી થવાની છે, મજા જ આવશે.
હવે આનો યુઝ કરવાનો છે આપણે થોડી વાર પછી. હવે આને આપણે થોડી વાર રાખી દઈએ અને હવે આપણે ડુંગળી આપણી સતરાઈ ગઈ છે એની ઉપર નાખશું આપણે મરચાં અને ટમેટા. મિત્રો આપણા ટમેટા ડુંગળી સતરાઈ ગયા છે. હવે આપણે એની ઉપરથી નાખશું એને કોથમીર. કોથમીર નાખ્યા બાદ હવે આપણે જે આ પેસ્ટ બનાવી હતી, જો આ પેસ્ટ જે બનાવી હતી એ બધી આપણે આની અંદર એડ કરશું. આજનો રોટલો બનશે ભાઈ, મોજ આવી જાય એવો. તમે પણ ઘરે બનાવી નાખજો. થોડુંક પાણી હોય ને તો આ પાણી નાખીને મિક્સ કરીને જવા દો. હવે આપણી જે ગ્રેવી એકદમ મસ્ત મજાની થઈ ગઈ છે ને ભાઈ, જોરદાર. મિત્રો આપણે આ જે ગરમ મસાલો એ થોડોક નાખી દીધો છે અને સ્વાદ અનુસાર ઉપરથી થોડું મીઠું એડ કરીએ અને હલાવતું રહેવાનું છે. મસ્ત મજાનું સુગંધ પણ મસ્તીની આવી છે. મિત્રો તમે પણ ઘરે આવી રીતના બનાવી નાખ્યો. વઘારેલો રોટલો બધી પ્રોસેસ આપણે આપેલી જ છે. અને હવે આપણે જે ઉકળી છે ને થોડુંક, એટલે હવે આપણે અમૂલ મસ્તી દહીં નાખવાનું છે. મિત્રો આ છે આપણું અમૂલ મસ્તી દહીં. દહીં આપણે ઉપરથી એડ કરીએ. જેટલી ક્વોન્ટિટી તમારે વધારે કરવી હોય તો તમે દહીં વધારે પણ યુઝ કરી શકો છો આની ઉપર. આ છે દહીં વાળો વઘારેલો રોટલો. હવે જ્યારે ઉભરો આવી જાય ને પછી આપણે લાસ્ટમાં નાખવાનું છે જે રોટલાનો ભૂકો કર્યો હતો એ આપણે લાસ્ટમાં નાખશું. મિત્રો આજે જે આપણે જે વઘારેલો રોટલો જે દહીં સાથે બનાવવાના છીએ ભાઈ, એટલો ટેસ્ટી બનશે ભાઈ. ખરેખર તમે ઘરે ટ્રાય કરજો અને મોજ આવી એવી વસ્તુ આજે બનવાની છે. મને તો આજે મોઢામાં ઉકળે છે ને તોય પણ પાણી આવે છે. જો હજી તો રોટલો નાખવાનો બાકી છે પણ અત્યારે જે આની સ્મેલ આવે છે ભાઈ ખતરનાક. અને આવી રીતના આવી સ્ટાઇલમાં તમે બનાવજો ઘરે અને મોજ આવી જશે ને. તમારે આજુબાજુના જે કંઈ પાડોશી હોય ને એ એમ કહેશે કે ભાઈ આ કઈ વસ્તુ તમે બનાવી, મજા આવી ગઈ. તો આવી રીતના જોઈને વિડીયો જોઈને તમે રેસીપી આગળ પણ શેર કરતા રહેજો ને ફોલો પણ કરતા રહેજો. જોતા રહીએ હવે આગળ. હવે રોટલાની પ્રોસેસ હવે કરવાની છે. હવે રોટલો નાખીએ આપણે. મિત્રો આજે આપણે જે બાજરાનો રોટલાનો ભૂકો કર્યો હતો એ ભૂકો આપણે આની અંદર એડ કરી દઈશું. આજે એને મોજ આવી જાય એવો રોટલો બને છે ભાઈ. ઘરે તમે બનાવજો. અને કરી નાખીએ મિક્સ. આમાં તમારો ડ્રાય રોટલો ખાવો હોય ને તો પણ થઈ જાય. દહીં ન નાખો એટલે ડ્રાય રોટલો. અને તમારે જે એકદમ ગ્રેવી વાળો ખાવો હોય રોટલો તો તમે આની અંદર છાશ છે અથવા દહીં છે એ ઉમેરી શકો છો. મિત્રો આપણો બાજરાનો રોટલો મસ્ત મજાનો થઈ ગયો છે, વઘારેલો રોટલો કાઠિયાવાડી રીતમાં. તો હવે આપણે આનું ટેસ્ટિંગ કરીએ અને તમને બધાને રિવ્યૂ આપીએ ભાઈ. મસ્ત મજાનો રોટલો બની ગયો છે. જુઓ તમે, એકદમ કે ને છાશથી દહીંથી વઘારીને મસ્ત મજાનો રોટલો બનાવ્યો, ટેસ્ટી એકદમ. હવે આનું ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપીએ. મિત્રો આપણો બાજરાનો વઘારેલો રોટલો જો ભાઈ બની ગયો છે મસ્તીનો ભાઈ. હા હા હા. આ હોટલોમાં ત્યાં બધે બનતો હોય એવો આ રોટલો છે. અને ઉપરથી આપણે કરી નાખીએ શણગાર. અને આજે ખાવાની જે મજા પડશે ભાઈ, મોજ આવી જવાની છે. અને સાથે આપણે લઈ લઈએ ઠંડી ઠંડી છાશ. છાશ સાથે કાઠિયાવાડી રોટલો. કોણે કોણે ઘરે આવી રીતના બનાવીને ટ્રાય કરી છે. સિમ્પલ અને સોબર રીત છે, જેમ કે તમને મેં આગળ બતાવી એવી રીતે જ. હવે આપણે આ ટેસ્ટિંગ કરીએ. મિત્રો આપણે જે લસણની જે ચટણી બનાવી હતી એ તમે આમ એવી જ રીતે બનાવી નાખશો ને તો ટેસ્ટ કંઈક અલગ જ આવશે, મજા આવશે. અને જે લસણની કટકી આવે છે
મોજ આવી જાય. શિયાળામાં તમે આ રોટલો ખાઓ, કહેવાય ને તમને ગરમી ચડાવી દે આ રોટલો. આપણા ગીઢાઓ પહેલાં બાજરાનો રોટલો બહુ જ ખાતા અને ખાવો જ જોઈએ, કારણ કે શરીર માટે ગુણકારી વસ્તુ છે આ બાજરાનો રોટલો. બાજરાનો રોટલો સાથે દૂધ પીવો, બોડીગાર્ડ થઈ જાઓ. મને આજ મજા આવી ગઈ ખરેખર. સાથે ચાર કાઢી કાઢી છાશ છે અને 2 ચમચી ખાધી દીએ શરદી થઈ ગઈ. હવે વિચાર કરો તમે કેવું બન્યું હોય છે. તમે આ રેસીપી વિડીયો જોઈને બનાવી નાખજો અને કોણ કોણ બનાવીને ખાધો છે મને કોમેન્ટ જરૂરથી કરજો. ત્યાં સુધી મળીએ નવી રેસીપી સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.